તરફ આપણે વાત કરીએ હવે કચ્છની તો ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા સાગર ભાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ 9 દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર વોચ રાખવા તેમજ જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબૂદ કરવા માટે જે સૂચના આપેલી હતી તેના અન્વયેથી MP ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગના જે માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન દ્વારા આ એક પ્રોહિબિશનની બંદીને નેસ્તનાબૂદ કરવા સારું સતત પ્રયત્નશીલ પોલીસ દ્વારા કામ કરવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ કરતા જે ઇસમો છે તેના પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખવામાં આવતી હોય છે અને તે દરમિયાન પોલીસને સચોટ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે અંજાર ટાઉન વિસ્તારમાં આવેલા GIDCમાં પ્લોટ નંબર 69 વાળા ગોડાઉનમાં અનિલ કુમાર બુદ્ધારામ બિશ્નોઈ તથા નરેશ કુમાર ડાલુરામ તથા દેવારામ પ્રેમારામ તથા દિનેશ કુમાર સાગર રામ દિનેશ કુમાર મોહનલાલ બિશ્નોઈ તથા સુનિલ કુમાર જગદીશ કુમાર પુરોહિત જે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા રેડ કરી અને લાખો રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી પકડી અને તેની તપાસ કરવામાં લાગી ગઈ છે અને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ